નમસ્કાર. વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ એટલે કે 17 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરી રહી છે. આ સમય દરમિયાન વિવિધ પ્રકારના સેવાકીય કાર્યો કરીને નરેન્દ્રભાઈના જન્મદિવસની ઉજવણીનો કરવા માંડીએ છીએ. 17 તારીખે જ અમે સફાઈ અભિયાનના કાર્યક્રમો, બ્લડ ડોનેશનના કાર્યક્રમો, મંદિરોની અંદર નરેન્દ્રભાઈના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ આયુષ્ય માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પૂજનના કાર્યક્રમો પણ કર્યા છે. સાથે સાથે આવનારા સમયની અંદર એક પેડ માં કે નામ, પછી પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનો, 25 તારીખે પંડિત દીનદયાળજીના જન્મદિવસ છે. એ દિવસે પણ પંડિત દીનદયાળજી એકાત્મ માનવવાદ અને અંત્યોદયના યોજના થકી વિકસિત ભારતની જે કલ્પના કરી છે એમનો જન્મદિવસ છે. એ દિવસે પણ એક વિશિષ્ટ કાર્યક્રમ કરવાના છે. 24 તારીખે એક જિલ્લા લેવલનો એક કાર્યક્રમ પણ અમે મેડિકલ ચેકઅપ કેમ્પ, મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ વાપી નોટિફાઈડ ખાતે કરવાના છે. એ જ રીતે 2 ઓક્ટોબરના દિવસે પણ ગાંધી જયંતિ અને આપણા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીજીનો જન્મદિવસ છે. તો સ્વદેશીને અને ભારત આત્મનિર્ભર બને એ વાતને લઈને 2 ઓક્ટોબરે ખાદી ખરીદીનો પણ કાર્યક્રમ છે. સ્થાનિક લોકો દ્વારા ઉત્પાદન થયેલી કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુનો જ વપરાશ કરવો જોઈએ. એ જાતના આગામી સમયની અંદર પણ 25 સપ્ટેમ્બરથી લઈને 25 ડિસેમ્બર સુધીના 3 મહિનાના કાર્યક્રમો પણ ભારતીય જનતા પાર્ટીએ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન થકી આ કાર્યક્રમો પણ કરવાના છે. આજ સેવા પખવાડિયા અંતર્ગત 21 તારીખે નરેન્દ્રભાઈના જન્મદિવસ નિમિત્તે યુવા મોરચા દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ સમગ્ર ભારતની અંદર કરવામાં આવી રહ્યો છે. નમો ફોર રનના આ મેરેથોન દોડનો એક કાર્યક્રમ છે. રાષ્ટ્રીય લેવલે કુલ 75 સ્થાનો ઉપર થવાનો છે. એ 75 સ્થાન પૈકી વલસાડ જિલ્લાની અંદર ગુજરાતની અંદર કુલ 10 સ્થાનો ઉપર આ કાર્યક્રમ થવાનો છે. અને એ 10 સ્થાનોની અંદર પણ વલસાડ જિલ્લાની પસંદગી ભારતીય જનતા પાર્ટીએ કરી છે. એ ભારતીય જનતા પાર્ટી પ્રદેશ લેવલે પણ વલસાડ જિલ્લાનું કેટલું મહત્વ છે એ સાબિત થાય છે. અને આ કાર્યક્રમોની અંદર ઓછામાં ઓછા 3 થી 4 હજાર જેટલા યુવાનો આ મેરેથોન દોડની અંદર ભાગ લેવાના છે. અને આ મેરેથોન દોડ થકી એક યુવાનોને એક સંદેશ આપવાનો ભારતીય જનતા પાર્ટીએ સંકલ્પ લીધો છે કે યુવાનોની અંદર આજે જે વ્યસન અને નશાની જે લતો લાગે છે, એટલે ભારતને એક નાર્કોટિક્સ ની એક જે વાત છે એ વાતથી એ લોકોને જાગૃત કરીને આ નશામુક્ત ભારત બને એ જાતનું ભારતીય જનતા પાર્ટીનું એક આયોજન છે. અને યુવાનોની અંદર આની વાત કરવાના છે. અને યુવાનોને આ વાતથી માહિતગાર કરીને યુવાનો આનાથી બચે અને રાષ્ટ્રના પ્રવાહની અંદર અને ભારત દેશની અંદર આવનારા સમયનું ભાવિ યુવાનોના હાથમાં છે એ વાત એમને સમજાવીને યુવાનોને રાષ્ટ્રના પ્રવાહની અંદર જોડવાનો એક ભગીરથ કાર્ય ભારતીય જનતા પાર્ટી આ 21 તારીખે નમો યુવા ફોર મેરેથોન દોડ થકી લોકોની સમક્ષ આ વાત મૂકવાની છે. આમ સેવા પખવાડિયા દરમિયાન અનેકવિધ કાર્યક્રમો સેવાકીય હોય, સફાઈના હોય, મેડિકલ કેમ્પો હોય, એક પેડ વૃક્ષારોપણના કાર્યક્રમો હોય, આવા અનેક કાર્યક્રમો થકી આ સેવા પખવાડિયાની સરસ રીતે ઉજવણીનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી કરવા જઈ રહી છે.